નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ગુનાહિત બેદરકારીનો વિસ્ફોટ। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર સ્થિત ધરતી રેસિડેન્સી સોસાયટીની હાલત આજે શરમજનક ચિંતાજનક બની ગઈ છે। મચ્છરોના અસહ્ય ત્રાસ, ગંદા પાણીથી કાળઝાળ ઉપદ્રવ અને તંત્રની ખુલ્લી બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ ઉગ્ર જોવા બન્યો છે। છેલ્લા 2 મહિનાથી સતત રજૂઆતો, ફોન, લેખિત ફરિયાદો છતાં ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ જાણે ઇરાદાપૂર્વક આખાડા કાન કરી બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ સ્થળ મુલાકાત, તાત્કાલિક પગલાં કે નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી। આ માત્ર બેદરકારી નહીં પરંતુ જન આરોગ્ય સાથેનો ખુલ્લો ખેલ અને ગુનાહિત ઉદાસીનતા છે। સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં 4 જેટલી સોસાયટીઓના ગટર, ટોયલેટ, બાથરૂમનું દૂષિત પાણી બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે। પરિણામે સમગ્ર વિસ્તાર ગંદકી અને દુર્ગંધથી કાળમુખો બની ગયો છે। આ જગ્યાએ મચ્છરોનું ભયજનક પ્રજનન થઈ રહ્યું છે, જેને કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય ચેપી રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા ઊભી થઈ છે। રહીશોનું કહેવું છે કે ઘરમાં બેસવું મુશ્કેલ બની ગયું છે। ખાવા બેસીએ તો મચ્છર ઘેરી લે છે અને રાત્રે ઊંઘ હરામ થઈ જાય છે। નાના બાળકો, વડીલો અને ગર્ભવતી મહિલાઓ સતત બીમારીઓના ભય હેઠળ જીવી રહ્યા છે। ફોન ન ઉપાડતા અધિકારીઓ ખાલી બહાના છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર એક પણ ફોન ઉપાડવા તૈયાર નથી। આરોગ્ય વિભાગના અધિકારીઓ આજે આવીએ કાલે આવીએ જેવા ખાલી બહાનાઓ આપી સમય પસાર કરી રહ્યા છે। શું જનતાના જીવન સાથે રમવાની આ પરવાનગી કોણે આપી? રાજ્ય સરકાર વારંવાર જનસંપર્ક અને જવાબદારીની વાત કરે છે, પરંતુ ડીસામાં જવાબદાર અધિકારીઓ જાણે આ સૂચનોથી મજાક ઉડાવી રહ્યા હોય એવી પરિસ્થિતિ છે। ધરતી રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી મૂળભૂત સુવિધાઓનો અભાવ રહ્યો છે। હવે ગંદા પાણીના નિકાલની સમસ્યાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે। જો તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલાં તંત્ર જાગશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે। રહીશોએ સ્પષ્ટપણે માંગ કરી છે કે નગરપાલિકા અને આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે। ઇરાદાપૂર્વકની બેદરકારી બદલ કાયદેસર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। ગંદા પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે। તરત જ ફોગિંગ અને દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવે। જનતાના આરોગ્ય સાથે આટલી નિષ્ઠુર બેદરકારી સહન કરવામાં આવશે નહીં એવી ચેતવણી રહીશો આપી રહ્યા છે। જો તંત્ર હજુ પણ ઊંઘતું રહેશે તો ઉગ્ર જન આંદોલન અનિવાર્ય બનશે એવી ચકચાર શહેરમાં ફેલાઈ છે। ડીસામાં સર્જાયેલી આ પરિસ્થિતિ હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ સમગ્ર બનાસકાંઠા માટે ચિંતાનો વિષય બની ગયો છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર સમયસર જાગે છે કે ફરી એકવાર કોઈ મોટી દુર્ઘટના પછી કાર્યવાહી થશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। હું એક રિક્વેસ્ટ કરું છું। સૌથી પહેલા પાણીનો પ્રશ્ન છે જે બાજુમાં ભરાય એ, પછી સફાઈનું અને રોડ રસ્તાનું બને એટલું વહેલું અને શક્ય હોય, કારણ કે ગટર તો મને ખબર છે જ્યાં સુધી જોઈન્ટ નહીં થાય ત્યાં સુધી ગટર થવાની નથી। ગટર નહીં થાય એ પહેલા રોડ નહીં થાય તો, કારણ કે રોડ તમારા મુદ્દા સાચા છે, પણ તમે આયા છો ને એ પહેલા કામ ચાલુ થઈ ગયું છે। 3 વાગે માણસ જઈ આવ્યો છે, અમારો જીયુડીસી બંનેનો, કારણ કે અમારા માટે પેલો ગંદુ પાણી ભરાય છે ને એ સોલ્યુશન પહેલું કરી દઈશું, બરાબર? કાલ સાંજ સુધીમાં પ્લાન આવી જશે અને કોઈ ચાલુ જે રીતે કરવાનું છે કરી દઈશું। નિકાલ એનો પહેલો કરશું, બાકીના બીજા મુદ્દા તમારા જે છે એક નિકાલ પરમેનન્ટ પણ પહેલા આ છે ને હાઈએસ્ટ પ્રાયોરિટી મળી ગઈ એમને। પણ પેલું પમ્પિંગ સ્ટેશન છે ને એ તૈયારી કરી છે, એ હવે આ કાલે જો નિર્ણય લેવાઈ જાય તો પાણીનો નિકાલ થઈ જાય અને પછી સોલ્યુશન કરી દેશે। ગટર તો હું કહીશ કે તમે કે ગટરનું મને ખબર છે જ્યાં સુધી ગટર ચાલુ નહીં થાય લાઈન ત્યાં સુધી જોઈન્ટ તો આપવાના નહીં। ગટર નહીં ચાલુ થાય તો રોડ નહીં બને, કારણ કે રોડ બનાવવાનો ગટર અમારી એ પણ એમને આપણે હાલ નાખી દઈએ તો કોઈ નહીં નથી, કારણ કે આગળ તૈયારી છે આપણે કરવું પડશે। પત્રકાર છું, 2 વર્ષથી અત્યારે સાહેબ ત્યાં હાલ જ વિઝિટ કરો તમે, એવી પરિસ્થિતિ છે કે ત્યાંથી નીકળવું છે, ત્યાંથી નીકળવું અલગ છે, પેલું અલગ છે આપણું। હવે જે ત્યાં નીકળીએ ને એટલે નવું બાઈક કે ગાડી લાવી એટલે 400 ની પૂરી થઈ જાય। જે સોસાયટીનો જે પ્રશ્ન છે એમાંય આપણે ગટરનું પાર્ટ જોઈન્ટ નથી, મારી વાત તો સાંભળો। એનો નિકાલ એ જ છે કે જે બાજુમાં પેલી બહારથી જે લાઈન આવી અને કેનાલની જગ્યામાં જે આપણે પબ્લિક જે બનાવીએ છીએ એ જો ક્લિયર થઈ જાય તો તમારું પાણી ત્યાં જઈ શકશે। સોસાયટીને 15 વર્ષ થયા, જે બિલ્ડરે રોડ બનાવેલો હતો ને સાહેબ, બિલ્ડરે એ નગરપાલિકાએ જ તોડ્યો હે,
ત્યાં ગટર નાખવા 1 મિનિટ કે આ ગટરનું થઈ જાય એટલે અમે રોડ પણ આ ગટરનું બનાવી આપશું. ગટરનું કામગીરી બાકી છે પણ 15 વર્ષથી સાહેબ નથી ન થાય એવું રોડ રસ્તાની વ્યવસ્થા થાય અરે, છે. મારી વાત એવી, 15 વર્ષથી નેશનલ હાઈવે પરમિશન નથી આપી. શું કરવાનું? હું શું કહું? અત્યારે ખાડા પડેલા સાહેબ. બીજી વસ્તુ સફાઈ વાળું કોઈ આવતું જ કેમ નહીં? સફાઈની કોઈ વ્યવસ્થા છે જ નહીં ને સફાઈની. બેન સાંભળો અમે એક મિનિટ હવે જો સાંભળો તમે બધા એકદમ પેલું